હવે વાત કરીએ અલ્પેશની એકતા યાત્રાની। અલ્પેશ ઠાકોર દ્વારા આયોજિત એકતા યાત્રાનો પ્રારંભ થશે। વ્યસન મુક્તિ અને બેરોજગારી મામલે અલ્પેશ ઠાકોર આ યાત્રા કરવા જઈ રહ્યા છે, જે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ફરશે। માં અંબાના દર્શન કરી પોતાની યાત્રાનો તેઓ પ્રારંભ કરાવશે। અંબાજી, દાંતા, મુમનવાસ, વડગામ અને પાલનપુર રૂટ પર આ યાત્રા રહેશે। એકતા યાત્રાના તર્જ પર અલ્પેશ શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરશે। જો કે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની આ યાત્રાને શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જોવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના આ એકતા રથ માટે હાઈટેક અને અનોખી બસ પણ તૈયાર કરાઈ છે। અંબાજીથી આજે અલ્પેશ ઠાકોર એકતા યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે। વ્યસન મુક્તિ, શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે આ યાત્રાનું આયોજન અલ્પેશ ઠાકોરે કર્યું છે। તો વાત કરશું અલ્પેશ ઠાકોર પાસેથી જ। અલ્પેશભાઈ, કેમ એકતા યાત્રા કરવી પડી રહી છે? ગુજરાતમાં શિક્ષણ તો છે, વ્યસન મુક્તિની વાતો થાય છે, બિલો વિધાનસભામાં આવી જાય છે, કડક કાયદા બની રહ્યા છે, તો અલ્પેશ ઠાકોરને કેમ જરૂર પડે છે એકતા યાત્રા કરવાની? મને તો નવી લાગે, તમે કહ્યું કે શિક્ષણ છે, જો સરકારી શિક્ષણ વ્યવસ્થા પૂરી ખાડે ગઈ છે, સરકારી શિક્ષણ વ્યવસ્થા ખોરંભે ગયેલી છે। બીજું, બેરોજગારીની વાત આવે તો બેરોજગારીનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। વ્યસન મુક્તિની વાત કરીએ તો એની કઈ કાયદો, બિલ બધું જ બરોબર છે, એનું કડક અમલીકરણ નથી, આ વાસ્તવિકતા છે। પણ મૂળ મુદ્દો છે, આ કોઈ રાજકીય યાત્રા નથી, આ યાત્રા છે સામાજિક બદલાવ સાથેની એક પ્રેમની યાત્રા। અને અમારું સંગઠન સતત કામ કરતું સંગઠન છે। છેલ્લા 5-7 વર્ષથી જુઓ, દર વર્ષે અમારી 2-4 મોટી ઇવેન્ટો હોય છે અને અમે જે કામ કરી રહ્યા છીએ, ગામની એકતાની વાત લઈને નીકળી રહ્યા છીએ, સમાજની એકતાની વાત લઈને નીકળી રહ્યા છીએ। એક પ્રેમના સંદેશા માટેની આ યાત્રા છે અને એમાં તમામ લોકો જોડાઈ શકે છે, આ કોઈ રાજકીય યાત્રા નથી। પણ અલ્પેશભાઈ, લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ગણતરીની કદાચ કહે છે કે મહિનાઓ બાકી છે। એની પહેલા અલ્પેશ ઠાકોર શું સાબિત કરવા માંગે છે? શક્તિ પ્રદર્શન કરવા માંગી રહ્યા છે કે વિધાનસભા ચૂંટણીમાં જે રીતે આખો માહોલ બન્યો હતો અલ્પેશ ઠાકોરનો, એ રીતે ફરી વખત લોકસભામાં એક અલ્પેશ ઠાકોર માહોલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? નહીં, માહોલ બનાવવાની જરૂર નથી આમાં। લોકસભા જો ચૂંટણીઓ કેવી છે, આપણું દેશ છે ને, એમાં સતત ચૂંટણીઓ આવે છે। ક્યારેક ગ્રામ પંચાયતની હોય, ક્યારેક તાલુકા પંચાયતની હોય, ક્યારેક જિલ્લા પંચાયતની હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય, એટલે દર વર્ષે કોઈની કોઈ ચૂંટણી હોય। એટલે તમે જ્યારે પણ કામ કરો ત્યારે એ સવાલ તો થાય જ કે આ રાજકીય છે, કારણ કે કોઈની કોઈ ચૂંટણી તો હોય છે અને ચૂંટણી સાથે ના બોલવું। સામાજિક યાત્રા છે એટલે સામાજિક બદલાવ સાથેની છે। અમે જે મૂલ્યો, જે નિયમો કે જે સિદ્ધાંતો લઈને ચાલી રહ્યા છીએ, વ્યસન મુક્તિના, શિક્ષણના, રોજગારના, તો એના માટે સતત જાગૃત કરવું પડતું હોય, સતત નિરંતર તમે કામ કરો તો જ એને સફળતા મળતી હોય છે। એટલે વ્યસન મુક્તિની વાતને અમે સતત બળવત્તર કરવા માંગીએ છીએ। અમે શિક્ષણની જાગૃતિને સતત વધારે મજબૂત કરવા માંગીએ છીએ। બેરોજગારો અને ખેડૂતોને એના અધિકાર માટે જાગૃત કરવા માંગીએ છીએ। ગામડાઓમાં નાના મોટા ખટરાગ હોય, નાના મોટા બંદૂકો હોય તો એ દૂર કરી અને એકતા કરવા માંગીએ છીએ। એટલે અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નોને લઈ અને આ સામાજિક બદલાવ સાથેની યાત્રા છે જે સમગ્ર ગુજરાતમાં ફરવાની છે। પરંતુ હું પહેલા 8 દિવસ હું પોતે હાજર રહેવાનો છું। તમે યાત્રાની વાત કરી રહ્યા છો, સામાજિક સમરસતાની વાત છે અને સમાજને જે છે કે વ્યસન મુક્તિ કરવાની, રોજગારી મળતી વાત છે। યાત્રાની રૂપરેખા કઈ રીતની રહેશે? અલ્પેશ ઠાકોર કઈ રીતની યાત્રાઓ કરશે? કેટલા વિસ્તારમાં જશે? રૂપરેખા શું રહેશે અલ્પેશ ઠાકોરની યાત્રાની? જો આજનો પહેલા દિવસનો જ 110 કિલોમીટરનો રૂટ છે અને બનાસકાંઠામાં 400 કિલોમીટર 4 દિવસ ફરશે, પછી પાટણના 300 કિલોમીટર 4 દિવસ ફરશે, પછી મહેસાણાની અંદર પણ 4 દિવસ ફરવાની છે, પછી ગાંધીનગર જશે, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જુનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, આ બધે જ યાત્રા જવાની છે। ક્યાંક અમારા પ્રમુખો નેતૃત્વ કરવાના છે, ક્યાંક અમારા પ્રદેશના હોદ્દેદારો નેતૃત્વ કરવાના છે, ક્યાંક હું બધે જ 1 યા 2 તમામ જગ્યાએ હું હાજર રહેવાનો છું। એટલે યાત્રા લઈને અમારા હોદ્દેદારો ફરવાના છે, પરંતુ જ્યાં મુખ્ય જગ્યા છે ત્યાં દરેક જિલ્લામાં 1 કે 2 જગ્યાએ હું પોતે હાજર રહેવાનો છું। મૂળ મુદ્દો છે એક સામાજિક બદલાવ અને સામાજિક જાગૃતિ માટેની આ વાત છે અને સમાજની એકતાની વાત છે। આમાં રાજકીય રીતે અલ્પેશભાઈ આ યાત્રા આપણે કઈ રીતે જોઈ શકીએ, જોવું હોય તો? નહીં, જો રાજકીય રીતે તો જે હમણાં છેલ્લા ચૂંટણીઓ જોઈ એમાં જુઓ તમે કે બેરોજગારો, ગરીબો, મધ્યમ વર્ગના અને ખેડૂતોએ પોતાના મતની પાવર બતાવી દીધો। તો અમે જે વાત લઈને નીકળી રહ્યા છીએ, અમે ગરીબોની વાત કરી રહ્યા છીએ, અમે બેરોજગારોની વાત કરી રહ્યા છીએ, અમે ખેડૂતોની વાત કરી રહ્યા છીએ, અમે સમાજની વાત કરી રહ્યા છીએ।
તો અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા પ્રણવ પટેલ। જી પ્રણવ, અલ્પેશ ઠાકોર જે યાત્રા કરવા જઈ રહ્યા છે તેઓ એમ કહી રહ્યા છે કે આ યાત્રાને સામાજિક રીતે જોવી જોઈએ, રાજકીય રીતે નહીં, પરંતુ રાજકીય મહત્વને રાજકીય પાસાને નકારી ન શકાય। ત્યારે કોંગ્રેસ જ્યારે આગામી મહિને રાજ્યવ્યાપી યાત્રા કરવાની છે તે પહેલા જ અલ્પેશ ઠાકોર આ યાત્રા કરી રહ્યા છે। શું કોંગ્રેસને કોઈ મજબૂત સંકેત આપવાનો પ્રયાસ છે આ યાત્રા દ્વારા? ચોક્કસ માની શકાય જે આપણે કહ્યું એ પ્રમાણે જ કે જે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, બીજી તરફ અલ્પેશ ઠાકોર એ પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે આ યાત્રા કરી રહ્યા છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ મારા કેમેરામેનને કે સાહેબ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ જે છે મોટી સંખ્યામાં અંબાજી ખાતે પહોંચી ગયા છે। આપ જોઈ શકો છો કે જે બસ છે બસ પાસે તમામ કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં એક પછી એક કાર્યકર્તાઓ અહીં આવી રહ્યા છે। અને જે રાજકીય કદની જો વાત કરીએ તો રાજકીય કદ વધારવા માટેનું આ એક મોટું જે યાત્રા છે તે માની શકાય છે। મારી સાથે જોડાયા છે જે ઓબીસી અને એકતા મંચના જે ઉપપ્રમુખ છે મુકેશભાઈ ભરવાડ। મુકેશભાઈ, ક્યાંક શક્તિ પ્રદર્શન અલ્પેશભાઈનું યાત્રાને લઈને જોવા મળી રહ્યું છે? સમાજોને એક કરવા ઓબીસી એસટી એસસી માઇનોરિટી ગુજરાત ક્ષત્રિય ઠાકોર દ્વારા આજે જે રીતે એકતા યાત્રા નીકળી રહી છે, પાલનપુરથી આખા બનાસકાંઠામાં આખા ગુજરાતમાં ફરશે, 4 ઝોનમાં ફરશે, એટલે આ કોઈ શક્તિ પ્રદર્શનની અમારી પ્રજા જે વેરવિખેર છે એને એક કરવા માટે, શિક્ષણની અવેરનેસ માટે, બેરોજગારો માટે, ખેડૂતો માટે, આ બધા માટે જાગૃતતા લાવવા માટેની આ એક યાત્રા છે। અને આવનાર સમયમાં આવી જ રીતે હર હંમેશા અમે આ યાત્રાને આગળ વધારતા જ રહીશું એમ। એટલે સમાજનું એક આ શક્તિ પ્રદર્શન છે લોકસભા ચૂંટણી પહેલાનું, સમાજનું શક્તિ પ્રદર્શન કહી શકાય, ઓબીસી એસસી એસટીનું જે શક્તિ પ્રદર્શન કહેવાય। આ ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજોને એક કરવા માટે એના સમાજોના થતા અત્યાચાર, પીડા સરકાર દ્વારા જે રીતે સરકાર દબાઈ રહી છે આ સમાજોને, તો એના માટે અવેરનેસ માટેની આ યાત્રા છે। દરેક એક થઈને પોતાના હક અને અધિકાર લડાઈ માટે, ખેડૂતના લડાઈ માટે આ યાત્રા આગળ જાય એના માટેથી આ એક અહીંયાથી માતાજીના, અંબા માતાના ચરણોમાંથી આશીર્વાદ લઈને આ યાત્રા ગુજરાત રાજ્યમાં દરેક જગ્યાએ જશે। જી કૃષ્ણા, ચોક્કસ કહી શકાય કે જે રીતે મુકેશભાઈ કહી રહ્યા છે આ યાત્રા સામાજિક સમરસતા માટે છે, પરંતુ રાજકીય રીતે જો સંકેત આપવા માંગીએ તો ચોક્કસ એ મનાય કે લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે અલ્પેશ ઠાકોર પોતાનું શક્તિ પ્રદર્શન અહીં કરી રહ્યા છે। અને દર્શકો ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ઠાકોર સેનાના જે કાર્યકર્તાઓ છે એક પછી એક અહીં આવવા માંડી રહ્યા છે અને થોડી મિનિટોની અંદર 12:30 વાગે આ યાત્રા છે તે શરૂ થઈ જશે। પરંતુ મનાય કે ઉત્તર ગુજરાત એ શરૂઆત કરવામાં આવી રહી છે, કારણ કે ઉત્તર ગુજરાત એ ઠાકોર સેનાનો સૌથી મોટો ગઢ માનવામાં આવે છે, તેથી ગઢથી જ શરૂઆત અલ્પેશ ઠાકોર કરવાનો છે। આગામી સમયમાં પણ અને જે મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ આ પ્રવાસ છે તે પોતે અલ્પેશ ઠાકોર કરવાના છે। જી પ્રણવ, આભાર આપનો તમામ માહિતી માટે। હાલ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી રહ્યા છે અને 12:30 વાગ્યાની આસપાસ આ એકતા યાત્રાનો પ્રારંભ થશે। વ્યસન મુક્તિ અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ યાત્રા ફરશે।